તો અમદાવાદમાં દિલ્હી દરવાજાનો એક દરવાજો ઝૂકી ગયો છે। હેરિટેજ કહેવાતો દિલ્હી દરવાજાનો એક દરવાજો સાંધામાંથી છૂટો પડી ગયો છે। પોલીસ તંત્ર દ્વારા બેરિકેડ લગાવી વાહનોની અવરજવર રોકવામાં આવી છે। એએમસીના તંત્રને જાણ કરવામાં આવી છે। આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી મળી રહ્યા। તો એએમસી તંત્રને જાણ કરવામાં આવી છે। પોલીસ તંત્ર દ્વારા બેરિકેડ લગાવીને હાલ પૂરતી કામગીરી છે તે કરવામાં આવી છે। લોકોની અવરજવરને આ વિસ્તારમાં રોકવામાં આવી છે। ત્યારે પોલીસ તંત્ર તો કામે લાગ્યું છે, પરંતુ હવે એએમસીને પણ જાણ કરવામાં આવી છે કે દરવાજો તૂટી પડ્યો હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। આજ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા મોનિકા। જણાવશો કે આ જે ઘટના બની તેમાં કયા કારણ જવાબદાર છે અને સાથે સાથે ત્યાં અત્યારે આ ઘટનાને લઈને કયા પ્રકારની વ્યવસ્થાપન કરવામાં આવી છે? બિલકુલ થી ખત્રેશ, અમદાવાદનો જે દિલ્હી દરવાજાનો જે હેરિટેજ કહેવાતો જે દરવાજો જે છે તેનો એક ભાગ જે છે ધરાશાયી થયો છે। સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ છે, પરંતુ જે પોલીસ દ્વારા અને સાથે જે એએમસીને આ અંગે જાણ કરવામાં આવી છે અને જે દરવાજો ધરાશાયી થયો છે ત્યાં બેરિકેડ મારીને સચોટ મારવામાં આવ્યું છે। અને બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો ત્યાં પોલીસ તંત્રને જાણ કરીને જે ત્યાંના જે વાહનો જે છે તેને અવરજવર માટે પણ રોકવામાં આવ્યું છે। પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે આ હેરિટેજ કહેવાતો દિલ્હી દરવાજો તેને સમયસર એની જાળવણી ન કરવાના કારણે આજે તેનો એક ભાગ જે છે ધરાશાયી થયો છે। સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ છે। જી મોનિકા, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।